મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જેટલા પણ જે કહી શકાય કે જિમ્નેશિયમ છે અને સાથે જ જે સ્વિમિંગ પુલ છે એ સ્વિમિંગ પુલમાં અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે કે જે લોકો પ્રવેશ કરતા હોય છે તે અન્ય વ્યક્તિઓ પ્રવેશ ના કરે, મેમ્બરો જ પ્રવેશ કરે તેના માટે આખી એક સિસ્ટમ ઊભી કરવામાં આવે છે. જોઈ શકાય છે કે ફેસ રીડિંગ, ફેસના માધ્યમથી આપનું જે નામ હશે એ ક્લિક થશે, ત્યારબાદ જ એનો જે ગેટ છે, હું જે ઊભો છું મારું અહીંયા ફેસ રીડિંગ થશે. ફેસ રીડિંગ થયા બાદ જ આ જે કહી શકાય એક ગેટ છે તે ઓપન થશે, ત્યારબાદ જ મારી એન્ટ્રી છે તે એ સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમમાં થવા જવાની છે. જોડાયા છે મારી સાથે પિયુષભાઈ કે આખી ટેકનોલોજી શું છે. પિયુષભાઈ, આખી આ ટેકનોલોજી શું છે ફેસ રીડિંગ માટેની, અને ખાસ કરીને આનાથી શું લાભ આપને આપણા જે લોકો જે આવી રહ્યા છે ખાસ કરીને એને કેવી રીતે મળવાનો છે? આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેટલા સંચાલિત સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમ છે ત્યાં અત્યારે જે ફિઝિકલ કાર્ડથી એન્ટ્રી આપવામાં આવે છે તેના બદલે આપણે આ ફેશિયલ રેકોગ્નિશન બાયોમેટ્રિક સિસ્ટમ છે. એટલે શું સિસ્ટમ સમજાવો. આ એક કેવું છે કે ફોનના ટેબ્લેટ જેવું છે. આની અંદર તમારા ફેશિયલ બાયોમેટ્રિકનું એક વખત રજિસ્ટ્રેશન થાય, એમાં તમારા ફેશિયલ ફીચર્સ આની અંદર સ્કેન થાય, પ્લસ તમારું નામ, તમારો વેલિડિટી પીરિયડ જે તમારો છે જિમમાં ને કે સ્વિમિંગ પુલમાં મેમ્બરશીપનો, તે તમામ ડેટા એક વખત એન્ટર કર્યા બાદ એ તમારો ડેટા સ્ટોર થઈ જાય. એના પછી તમારે જ્યારે પણ ફરી આવો સ્વિમિંગ પુલમાં કે એમાં તો તમારે કોઈ ફિઝિકલ કાર્ડ કેરી કરવાની જરૂરત ના પડે. તમારો ડેટા આની અંદર સ્ટોર થઈ જાય. પછી તમે જ્યારે પણ ફરી આવો ત્યારે જેમ કે તમે જોઈ શકો છો એવી રીતે એમના ફેશિયલ રેકોગ્નિશન જે થાય તેના બેઝ પર તેઓને એન્ટ્રી પ્રવેશ આપણે આપી શકાય આપણા જિમ્નેશિયમ અને સ્વિમિંગ પુલમાં, અને બિનઅધિકૃત લોકો કોઈ પણ આવ્યા હોય તો તેમને આવતા આપણે અટકાવી શકાય. એટલે માની શકાય કે જેટલા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે જીમ છે કે જે સ્વિમિંગ પુલ છે તેમાં ટેકનોલોજીનો ઉપયોગ જેથી કારણે જે બિનઅધિકૃત લોકો હોય છે કે બહારના લોકો છે જે પ્રવેશ થતા હોય પ્રવેશ ના થાય, સાથે જેની વેલિડિટી છે એ વ્યક્તિ જ આવી શકે. આપણે આની વેલિડિટી પીરિયડ સપોઝ નાખ્યો કે 1 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી કોઈ સભ્યએ મેમ્બરશિપ લીધી છે તો એ ડેટા એક વખત આની અંદર સ્ટોર થઈ જશે. એટલે એ 90 ડેઝ પૂરતું એક પણ વખત એને ફરી એની અંદર કોઈ ડેટા નાખવાની જરૂરિયાત નહીં રહે, તથા તેનો વેલિડિટી પીરિયડ જ્યારે પૂર્ણ થઈ જશે ત્યારે ઓટોમેટિક રીતે તેની એન્ટ્રી આપણા સિસ્ટમથી સ્ટોપ થઈ જશે. એટલે કોર્પોરેશનને કોઈ નાણાકીય નુકસાન બી ના થાય, તથા અધિકૃત વ્યક્તિઓ જ જઈ શકે, અને આનું સ્કેનિંગના માધ્યમથી આની એક દેખરેખ રાખવી બી ઇઝીલી થઈ શકે કે કોણ વેલિડ માણસ છે ને કોણ ઇનવેલિડ માણસ છે. પણ પિયુષભાઈ, ટેકનોલોજીનો ઉપયોગ થશે પણ પાયલોટ પ્રોજેક્ટ રીતે કઈ જગ્યાએ ઉપયોગ કરવાનો છે? આજ માતાજી કોર્પોરેશનની મુખ્ય બિલ્ડિંગમાં લગાવવામાં આવશે, તો શું ભવિષ્યમાં અન્ય પણ બિલ્ડિંગો કોર્પોરેશનની હોય કે જે સ્વિમિંગ પુલ છે, જીમ છે, એમાં લગાડવાની વાત છે? હાલ પ્રથમ તબક્કે જે રીતનું પ્લાનિંગ છે એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમમાં જે મેમ્બરશિપ માધ્યમથી જે માણસો આવે છે જાહેર જનતા ત્યાં લગાવવાનું પ્લાનિંગ છે. આગળ પછી સક્ષમ સત્તા જેમ નિર્ણય લેશે તે જગ્યાએ આવા ટાઈપના મશીન ઇન્સ્ટોલ કરવામાં આવશે. અંદાજિત કેટલો ખર્ચ થતો હોય છે એક મશીન પાછળ, અને કેટલા મશીન લગાડવાની જરૂર છે? અત્યારે તો આપણે પાયલટ પ્રોજેક્ટ તરીકે આ લીધું છે. આ મશીનની એવરેજ કોસ્ટ અરાઉન્ડ 3 થી 3.5 લાખ રૂપિયા જેવી છે, પણ પછી RFPના માધ્યમથી જ્યારે જઈશું ત્યારે કોસ્ટ રિડક્શન બી થઈ શકશે અને નંબર ઓફ ક્વોન્ટિટીના આધારે આ ટેન્ડરમાં ભાવ ડિસ્કવર કરવામાં આવશે. એ ચોક્કસ ફરી કહીશ કે આખું ફેસ રીડિંગ આખી એક પદ્ધતિ છે. હું ફરી આપને એક ડેમો બતાવવાનો પ્રયાસ કરીશ કે ખુદ મારું એક ફેસ રીડિંગ અહીં થશે. જોઈ શકો છો કે આખી એક મોબાઈલ ટાઈપની એક સ્ક્રીન છે, એ સ્ક્રીનની અંદર ફેસ રીડિંગ થશે. ફેસ રીડિંગ થશે આખું. ત્યારબાદ જ એ વ્યક્તિ, મારું નામ છે તે અહીં આવી ગયું છે, ત્યારબાદ જ મને જે એન્ટ્રી છે અહીંથી મળશે. એટલે અનઅધિકૃત જે વ્યક્તિ કહી શકાય કે તે તેમાં પ્રવેશ ના કરી શકે, અને ટેકનોલોજીના માધ્યમથી જે મેમ્બર છે એ જ વ્યક્તિ છે તેમાં પ્રવેશ કરી શકે તે પ્રકારનો પ્રયાસ નગરપાલિકા અહીં કરવા જઈ રહી છે. કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.